સુરત મહાનગરપાલિકાના વિપક્ષ દ્વારા સરથાણા વિસ્તારમાં મુલાકાત લીધી। ભ્રષ્ટાચારના કારણે દર વખતે સુરત શહેરમાં પરિસ્થિતિ જોવા મળતી હોય છે। પાણી ભરાવાની સ્થિતિને લઈને લોકોમાં હાલાકી ભોગવવી પડી રહી છે। સુરત શહેરમાં ભારે વરસાદ બાદ સરથાણા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે। આ સમસ્યાને પગલે મનપાના વિપક્ષના આગેવાનો દ્વારા સ્થળ ઉપર મુલાકાત લઈ ભ્રષ્ટાચારને જવાબદાર ઠેરવવામાં આવ્યો છે। લોકોમાં ભારે હાલાકી જોવા મળી રહી છે અને અનેક વિસ્તારોમાં વાહન વ્યવહાર પણ અસ્તવ્યસ્ત થયો છે। વિપક્ષે મનપાની કામગીરી પર સવાલ ઉભા કરતા જણાવ્યું કે વર્ષોથી પુનરાવર્તિત થતી સમસ્યા છતાં યોગ્ય વ્યવસ્થા કરવામાં નથી આવતી। નાગરિકોમાં રોષ, તાત્કાલિક પગલાંની માંગ, સ્થાનિક રહીશો અને દુકાનદારોને જીવન જરૂરી સુવિધાઓમાં અવરોધનો સામનો કરવો પડી રહ્યો છે। વિપક્ષે તાત્કાલિક નિરાકરણની માંગ સાથે પુરાવા આધારે ભવિષ્યમાં વધુ કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। અહીંયા અમે 2 દિવસથી અહીંયા પાણી ભરાણા આવ્યા છે। 2 દિવસથી અમારા સ્થાનિક લોકોની મુલાકાત લઈએ છીએ। ખૂબ ભયાનક પરિસ્થિતિ છે લોકોની। આ નિશાણવાળો વિસ્તાર સુરતમાં તમામ જગ્યાએ પાણી ભરાણેલા છે। જ્યારે પ્રી મોન્સૂનની કામગીરી થતી હોય ત્યારે વિપક્ષ દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવે છે, પણ શાસકો દ્વારા કોઈ પણ બાબતની રજૂઆતો અમારી સાંભળવામાં નથી આવતી। અને ખાસ કરીને ગયા વર્ષે પણ અમે કીધું હતું કે કમિશનર શ્રી બધા અધિકારીઓ સાથે અમારા વિપક્ષના કોર્પોરેટરોની મિટિંગ ગોઠવો, ત્યારે પણ મિટિંગ ગોઠવવામાં નહીં આવી। તો ગયા વર્ષે મિટિંગ ગોઠવી હોત અને અમારી રજૂઆતો સાંભળી હોત તો અત્યારે જે આ વર્ષે પહેલા જ વરસાદમાં જે પરિસ્થિતિ સર્જાઈ એમ ન સર્જાવી હોય। અને હજી 1 મહિના પહેલાં જ અગાઉ મેયર બણગાવ ફૂંકીને ગયા છે કે આ વર્ષે સુરતમાં ક્યાંય પાણી નહીં ભરાય। પહેલા જ વરસાદમાં તમે જુઓ કે સુરતમાં કેટલું પાણી ભરાણું છે અને અત્યારે સુરત આખું પાણીમાં ડૂબી રહ્યું છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીના મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન વિદેશમાં યાત્રા કરે છે, તો આ એક ખૂબ દુઃખની વાત છે। અને ઘણાય લોકો અત્યારે હેરાન પરેશાન થઈ રહ્યા છે। લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે, ખાવા પીવાની સામગ્રી લઈ અને તમામ ઘર વખરી પણ ખરાબ થઈ ગઈ છે અને ખૂબ નુકસાની લોકોને થઈ છે। અને નિશાણવાળો વિસ્તાર છે એમાં વર્ષોથી પાણી ભરાય છે, વર્ષોથી આ વિસ્તારમાં કામગીરી કરવામાં આવે છે અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ જાય છે, પણ આનું નિરાકરણ નથી આવતું। પરિસ્થિતિ ત્યાંની ત્યાં જ છે। થોડો કંઈ પણ વરસાદ વધારે પડે એટલે આની જ પરિસ્થિતિ ઉપજે છે। તમે જોવો છો કેવી રીતે પાછળ જોવો છો પાણી ભરાઈ ગયા છે ને લોકોના રહેણાંકમાં પણ હજી પાણી ભરેલા છે।